हेलो गाइस, जय माताजी बधाईने जय श्री कृष्ण। શું કરો છો બધા? મજામાં છો ને? જો આયા જો વાડી આવ્યા હી અને બધાય જો રીંગણા ઉતારે હે. ના જો જો ઓલી કોર ઘઉં વાવ્યા હે. પોક ખાવાની વાર છે જી. હેલો જો અમારા નણંદબા છે. જો અમે જો કેવા રીંગણા અસલ મજાના આખા ભરેલા ખાય એવા મસ્ત મસ્ત રીંગણ. જો અને આ બાજુ એક બીજા મોટા નણંદ મારા હે. જો 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 આને અસલ ઉતારતા આવડે હો. જો આ મોટા નણંદ આને તમે ઓળખો જ છો. જો આમના આમ ખબર આને ઓળખો ને? આના મમ્મી ની વાડી ઓળખે જ બધા. એની વાડી છે, અમારી વાડી છે. મકાઈ બકાઈ છે. જો મકાઈ બકાઈ છે પણ નાની નાની એવી છે હજી તો એવી બધી. એટલે બધાય રીંગણા ને બધાય વાડીમાં ધમા ચકરી બોલાવી દીધી છે. જો ધમા ચકરી બોલાવી દીધી બધાય. જો રીંગણા કેવા રીંગણા જવો. જો રીંગણા રીંગણા આખા ભરીને ખાવાના હો. જો ઘઉં છે. એવી મજા આવે છે ને ગાઈસ, વાત પૂછો માં એવી. જો હાલો બધાય વાડીની. હાય ગાઈસ. જો કઈ બધાને મજા આવે છે વાડીમાં? હા બહુ મજા આવે. જો તમને બહુ મજા આવે. તમને બે બેનું ને બધાને કેવું છે? મોજે મોજ વાડીની કા ઈ પણ. જો આવી મજા લઈ વાડીની. જો મીઠો લીમડો લઈ જાઓ. તોડી લેજો. એ મોડા ચક્કર મારી. જો ગાઈસ અમે તુવેર ખાઈ. તુવેર જો તુવેર ખાવા. હવે તુવેર આવ્યા રીંગણાથી મૂક્યું પડતું. હવે તુવેર જો હવે તુવેર ખાવા આવ્યા કા. જો બધા તુર ખાઈ હવે. હાલો બધા તુવેર ખાવા આવે. જેને પણ ખાવી હોય એને આવી જજો. તુવેર ખાવા આવી જજો બધા. મસ્ત છે દાણા. હાલો ગાઈસ, જો બધા તુર ખાઈ લીધી જ નહીં હજી. જબલા ભેરા જો. હાલો શાક કરીને ખાવું ઘરે જઈ. જો બધાય તુર ખાધી એટલી મીઠી કેવી છે કા? હાકર જેવી મીઠી ને બધાય ખાતા આવે છે. અને જો હવે જાય હી બધાને મજા મજા આવી ગઈ છે તુર ખાવાની. કેટલી મીઠી ને એટલી મજા આવે ને વાડીમાં. વાત જવા દો. બધા એમ કે હવારથી આવવું જોઈએ કા સોનલભાઈ? હવાર આવો તો મજા આવે. મજા આવી જાય છે. હા એ તો કહું. જો બધા મજા મજા લેતા લેતા જઈશી. જો જો નારિયેલીના મસ્ત મસ્ત ઝાડ નીચે ઉભા હી અને કહેવાય કે હાંજની મોજ લેતા લેતા રખડી હી. અને એટલી મજા આવે હે વાત પૂછોમાં. જો આવી વાડીની મોજ લેવા આવ્યા હી. હજી પ્રોગ્રામ છે બાજરાના રોટલા અને રીંગણાનો ઓરો અને મોજ કરી. જો જે પણ ને આવી મોજ કોને ગામડાની મોજ ન ગમે? મોજ એટલે આવી ગામડાની મોજ લેવા આવ્યા હી કા. તો આવી મોજ લેતા લેતા. ઠંડી છે આપણા રાજકોટ કરતા વધારે કા. તો ઠંડી છે
અને જો રખડી હી અને કેવી મજા આવે. ગામડાની મોજ એટલે મોજ જ કા. તો જેને પણ મોજ લેવી હોય એ આવી જજો. તો